હું ડૉક્ટર સિદ્ધેશ પંડ્યા, પ્રિન્સિપાલ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જુનાગઢ. હમણાં ગઈકાલથી પેપર લીકની ઘટના જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, તે ઘટના બીજી કોઈ કોલેજમાંથી એ પેપર લીક થયું હોય એવું બની શકે. બાકી એ ઘટના સાથે જુનાગઢ આયુર્વેદ કોલેજને કોઈ લેવા દેવા છે નહીં. અને જુનાગઢનું નામ એટલા માટે આવ્યું કે જે પેપર લીકની ઘટના, જે કથિત ઘટના આમ તો કહી શકાય, કથિત ઘટના વિશે જેના ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં આવેલા છે તે અધિકારી શ્રી જુનાગઢ કોલેજના પ્રોફેસર હોય. આ કારણથી જુનાગઢ કોલેજનું નામ પેપર લીક સાથે સંકળાયેલું છે. બાકી જુનાગઢ આયુર્વેદ કોલેજને પેપર લીકની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. બીજું ખાસ જણાવવાનું એ કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની પેપરની પ્રક્રિયા કમ્પેરેટિવ સોલિડ છે, કેમ કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર આવે છે. 8 વાગે પેપર સ્કેન થાય છે, 8:30 સ્કેન કરી અને ઈમેલમાં પેપર આવે છે. એનો પાસવર્ડ ચીફ સુપરવાઇઝર, એનું પેપર ચીફ સુપરવાઇઝર આવે છે, વાઇઝર પાસે આવે છે, અને એનો પાસવર્ડ સિનિયર સુપરવાઇઝર પાસે આવે છે. આ બેના પાસવર્ડ અને પેપરના કોમ્બિનેશનથી પેપર પ્રિન્ટ થાય છે, અને પ્રિન્ટ થાય અને તરત જ એને સીલ કરી દેવામાં આવે છે કવરમાં. અને જ્યારે તે ક્લાસરૂમમાં, જ્યાં પરીક્ષા રૂમમાં જાય ત્યાં સુધી તે કવરમાં સીલ રહે છે. અને આ બધી જ સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નિગરાણી હેઠળ કરવામાં આવે છે. હવે જે આ કથિત પેપર લીકની ઘટના છે, એમાં પોસિબલી એવું બની શકે એવી શક્યતા છે કે કોઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા હોય અને એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય, તો 10-12 ક્વેશ્ચન આપેલા હોય ઇમ્પોર્ટન્ટ, એમાંથી 4-5 પ્રશ્ન આવ્યા હોય, એવું બની અને પેપર લીકની વાત ઉડી હોય એવી પોસિબિલિટી વધારે છે. બીજી વસ્તુ એ છે કે યુનિવર્સિટી પાસે પેપર સેટ 5 લોકો આગળ, અલગ અલગ 5 લોકો આગળ પેપર સેટ કરાવે છે, અને એમાંથી રેન્ડમ પેપર સિલેક્ટ થતું હોય છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો કાગનું બેસવું ને ડાળનું પડવું, તે રીતની આ ઘટના બની હોય એવી શક્યતા વધારે છે. બાકી તો યુનિવર્સિટીએ તપાસ નિમેલી છે અને જે સત્ય હશે તે સામે આવી જશે. બાકી ફરીથી જણાવું છું કે સરકારી આયુર્વેદ કોલેજ જુનાગઢને આ પેપર લીકની ઘટના સાથે કોઈ જ લેવા દેવા નથી. ખાસ કરીને જોવા જઈએ તો જે સ્ક્રીનશોટની વાત આવે છે, સ્ક્રીનશોટ વાયરલ થયા છે, એના વિશે શું? સ્ક્રીનશોટમાં પેપર જે પેપરનો સ્ક્રીનશોટ છે એમાંથી વોટરમાર્ક દેખાતો નથી. બાકી ખરેખર દરેક કોલેજને ક્વેશ્ચન પેપરમાં વોટરમાર્ક આપેલો હોય છે. એટલે જે કોલેજનું ક્વેશ્ચન પેપર હોય એ વોટરમાર્ક યુક્ત હોય છે. બીજું જણાવવાનું એ કે આ જે NCSMની બ્લુ પ્રિન્ટ છે, એમાં જે બ્લુ પ્રિન્ટ અનુસાર જ પેપર સેટ કરવાનું હોય છે. તો એમાં જનરલી ટોપિક ડિફાઇન કરેલા હોય છે કે ક્વેશ્ચન 1 છે એ આ ટોપિકમાંથી આવે, ક્વેશ્ચન 2 છે એ આ ટોપિકમાંથી આવે, ક્વેશ્ચન 3 છે એ આ ટોપિકમાંથી આવે. એ રીતે ડિફાઇન કરીને ક્વેશ્ચન આપેલા હોય છે. એટલે બને એવું કે જે પેપર સેટર હોય એને એના સ્ટુડન્ટને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપ્યા હોય અને એ વાયરલ થયા હોય એવી પોસિબિલિટી વધારે છે. જો સંપૂર્ણ પેપર લીક થવાની ઘટના હોય તો એમાં ખરેખર MCQનું પેપર પણ સામેલ હોય તો જ એ પેપર લીક કહી શકાય એવું હું અંગત રીતે માનું છું.